नमस्कार मित्रों, अपना मिजाज न्यूज થી હું સંજય જાની। કલોલ અને કડીના પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર અન્યાયની સામે અવાજ ઉપાડવા માટે જાણીતા છે। ગઈકાલે મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભા બોલાવાઈ હતી। એમાં 30 સેકન્ડમાં જ ભાજપના શાસકોએ તમામ મુદ્દાઓને બહાલી આપી અને એ પૂર્ણ કરી દીધી હતી। કોંગ્રેસના 5 સભ્યોને એમની રજૂઆત સાંભળવા પણ સમય આપ્યો ન હતો, જેને લઈને કોંગ્રેસના તમામ સભ્યો આગ બબૂલા થયા હતા। આજે કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોરની આગેવાનીમાં તેઓ મહાનગરપાલિકા પહોંચ્યા હતા અને અનોખો વિરોધ કર્યો હતો। આ વખતે વિરોધ એવો હતો કે બળદેવજી ઠાકોરે પોતાનામાં રહેલું બળ વાપર્યું ન હતું, પરંતુ કળથી કામ લીધું હતું। તેઓએ મીઠું એટલે કે નિમક સબરસની થેલી અહીંના ડેપ્યુટી કમિશનર AM મંદોરીને સબરસની થેલી આપી અને સમજાવ્યું હતું કે અમે કોંગ્રેસના લોકો શહેરના વિકાસમાં આ સબરસની જેમ કામ કરીશું। જ્યાં સારું કામ થતું હશે ત્યાં અમે સબરસની જેમ ભળી જઈ અને તમારા સારા કામને એટલે કે સારા કામને રસોઈ તરીકે સરખાવી એમાં સ્વાદ ઉમેરવાની વાત કરી હતી। પરંતુ જ્યાં કંઈ ખોટું કરશો એટલે કે જો ભ્રષ્ટાચાર વધી જશે અને સબરસ જો વધુ પડી જશે તો એ ભોજનને ફેંકી દેતા એટલે કે એ કામનો વિરોધ કરતા પણ અમે અટકાઈશું નહીં। જાણો આ બાબતે કોંગ્રેસે કેવી રીતે અનોખો વિરોધ કર્યો હતો તે આ અહેવાલમાં। મહેસાણાની તમામ પ્રજાના વિકાસના કામો જે કરવાના હશે એમાં કોંગ્રેસ હંમેશ એ મહેસાણાની પ્રજા સાથે નગરપાલિકા સાથે રહેશે। તમને મીઠું આપીએ છીએ, મીઠાની થેલી, મારી વાતને તમે સમજો। સારા કામ કરશો તો જેમ દરેક રસોઈની અંદર મીઠાની જરૂર હોય એમ અમે મહેસાણાની પ્રજા માટે મીઠું બનીને કામ કરીશું। અને જો સારા કામ નહીં થાય, ભ્રષ્ટાચાર તમારે કરવાનો છે તો તમામ કામોમાં અમે તમારો વિરોધ કરીશું એવું કહેવા માટે આવ્યા છીએ। ફરીવાર લોકશાહીમાં ગળું દબાવી લોકશાહીની હત્યા ન થાય અને મીટિંગ અને આયોજન જે સાધારણ સભા હોય એ મુદ્દાવાળી ચર્ચા થાય એ રીતે અમે આપની પાસે માગણી કરીએ છીએ। સંજય જાની, अपना मिजाज न्यूज, अहमदाबाद।